આજે આપણે વાત કરવાની છે સિનિયર સાયન્ટિસ્ટ મદદનીશ ક્લાસ 3 ઓફિસરની રિક્રુટમેન્ટ છે, જે પોલ્યુશન કંટ્રોલના બોર્ડની અંડર આવે છે, એટલે કે વન પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની આ જોબ છે. તમે જો માસ્ટર ડિગ્રી છે તમારી સાયન્સની અંદર, તો તમે આના માટે અપ્લાય કરો છો. ગોલ્ડન જોબ છે તમારા માટે, એક્ઝામ દ્વારા થાય છે. ટોટલ 105 સીટ છે. આનું બાયફર્ગેશન તમે અહીંયા જોઈ શકો છો. આ જોબની અંદર આપણે આગળ વાત કરીએ તો આની સેલરી ધોરણ છે 49,600, 49,600 છે. 1,26,600 સુધી જાય છે. અને અહીંયા આપણે વાત કરીએ તો વય મર્યાદા 18થી લઈને 37 સુધીની આવી જાય છે. 22/5/2025થી લઈને તમે આને કન્સિડર કરવામાં આવે છે. શૈક્ષણિક લાયકાતમાં જે આપણે પોસ્ટ ગ્રેજ્યુએશન સાયન્સની અંદર માંગ્યું છે, એમાં સ્પેસિફિક એન્વાયરમેન્ટ સાયન્સ તમે કર્યું તમે ચાલે, કેમેસ્ટ્રી કર્યું હોય તમારે, કેમેસ્ટ્રી હોય, માઇક્રોબાયોલોજી હોય, એક્વેટિક બાયોલોજી હોય, મરીન બાયોલોજી હોય, બાયોસાયન્સ હોય, બીટી હોય, બાયોટેકનોલોજી હોય, એગ્રોનોમી હોય કે ફિઝિક્સ વિથ ઇન્સ્ટ્રુમેન્ટેશન હોય, તો તમે આની અંદર અપ્લાય કરી શકો છો. અને આની એજનું રિલેક્સેશન તમને કેટેગરી પ્રમાણે આપેલું છે. અહીંયા સિલેક્શન પ્રોસિજરની આપણે વાત કરીએ તો અહીંયા બે પાર્ટમાં છે, પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1 એટલે કે એક્ઝામના બેઝ ઉપર છે, જેમાં પાર્ટ 1 અને પાર્ટ 2ના બે પેપર લેવામાં આવે. પાર્ટ 1ના પેપરને કન્સિડર કરીએ તો 60 ગુણ છે, જેમાં 30 ગુણ છે એ તાર્કિક કસોટી, ડેટા ઇન્ટરપ્રિટેશન અને ગાણિતિક કસોટીઓના બેઝ ઉપર 60 માર્કનું પેપર છે, જેમાં તમારે એગ્રીગેટ 40% લાવવા પડે. એવી રીતના પાર્ટ 2 છે, જે ટોટલ 150 માર્ક્સનું છે, જેમાં 120 માર્ક એ તમારા સબ્જેક્ટ રિલેટેડ છે, 30 માર્ક છે એ ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્સિવના બે 30 માર્ક કન્સિડર કર્યું છે, જેની અંદર બી તમારે 40% એગ્રીગેટ લાવવા પડશે. હા, અહીંયા નેગેટિવ માર્કેટ છે 1/4ના રૂલ્સ પ્રમાણે, એટલે કે 4 ખોટાએ તમારો 1 માર્ક માઇનસ થઈ જશે, જેને તમે કન્સિડર નેગેટિવ કરી શકો છો. અને આના ડેટા બેઝ એટલે કે આ તમારું જે છે માર્ક્સ આવશે એના બેઝ ઉપર તમારું સિલેક્શન થઈ જશે. અને જે તારીખ આમાં આપવામાં આવી છે એ તારીખ જે છે તમારી અહીંયા તમે અપ્લાય કરી શકો છો. 5થી 7 મેથી લઈને 22 મે સુધી અપ્લાય કરી શકો છો. ફીસ છે ₹500, કેટેગરીમાં 400. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, અપ્લાય કરો.